પુરુષોત્તમ ગુરુનો સિદ્ધ બુદ્ધતુ સ્કંદ વિના કેવા ફાયદા થાય છે. પછી દિવ્યાંગ બાળકો માટે ચાલતી આઈટીની માહિતી આપવામાં આવશે. દિવ્યાંગો માટે કાયદાકીય જોગવાઈ અને વિવિધ ગાઈડલાઈન એમની પણ એક માહિતી આપવામાં આવશે. પછી અહીંયા સર્વે લોકો કેવી હોવી જોઈએ. બાળક છે એ ક્લાસરૂમની અંદર શિક્ષકની સાથે પોતાનું બાળકનું શિક્ષક અને શિક્ષકનું બાળક સાથે વર્તવું. બાળકો બધા રમશે અને ત્યાં ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે અને લગભગ તમારે 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણો ચાલુ રહેશે. અહીંયા છે એ નાનકડી ઝલક જ આપવામાં આવશે. પછી બધા બાળકોને આનંદ કરવા માટે આવા પણ લઈ જવામાં આવશે. સોશિયલ ઇન્ક્લુઝન પ્રોગ્રામ અંતર્ગત આપણને કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે તે અંગે આપણે જાણકારી આપી. હવે આપણે સાહેબને વિનંતી કરીએ કે આ જે આપણી તાલીમ છે સોશિયલ ઇન્ક્લુઝન પ્રોગ્રામ એને અંતર્ગત આપણને 3 થી 6 વર્ષ સુધી બાળકોને કઈ રીતના શિક્ષણ આપવું એ વિશે સતત બાળકો વચ્ચે રહીને માર્ગદર્શન આપનાર પહેલું પણ આપણે આગળ સ્વાગત કર્યું છે. બીજા પીએચસીમાંથી બધા એ ખરેખર દિવ્યાંગ બાળકોને શારીરિક તકલીફો માનસિક તકલીફોમાં કઈ બાળકો સમાવેશી શિક્ષણ મેળવે એટલે કે સામાન્ય બાળકોની સાથે રહી શકે એ માટેનો આપણો આ કાર્યક્રમ છે. ચાઇલ્ડ સાયકોલોજીથી અવગત હોય એટલે અમને ખ્યાલ છે કે બાળક સહજ આપણું મન હોય ને એ શું વિચારતું હોય કે ભાઈ પ્રવાસનો કાર્યક્રમ છે એટલે કદાચ આપણે બાળકોને મૂકી અને જતું રહેવાનું હશે ને પછી જ્યારે ત્યાંથી એમના સાહેબ ફોન કરશે ત્યારે આપણે પાછું લેવા માટે આવવાનું છે. પણ આપણને ઈશ્વરે એક વિશેષ જવાબદારી આપેલી છે અને તમે બધા બહુ સારી રીતે બિરદાવો છો, બરાબર છે. તો થાય એવું કે કોઈ આપણને વખાણ કરે, કોઈ અને થાબડવાનો છે, વાહવા થાબડવાનો છે. કેમ કે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નળિયા. એટલે જ્યાં સુધી આપણે સેલ્ફ મોટિવેટેડ નહીં હોય ને ત્યાં સુધી આપણે બીજાને આ બાળક આવ્યું એટલે કોઈ એક એવો સમય આવ્યો છે. જો હું આ મનોવ્યથા તમારી મારી બંનેની શેર કરું છું. ઘણી વખત આવા સ્ટેજ ઉપરથી મનોવ્યથા શેર ન થતી હોય, તમે લોકો કંટાળો છો નિસ્વાર્થ. કદાચ ચાલો આપણે આ ભૂલી જઈએ કે અહીંયા બધા સાહેબો બેઠા છે, બધું આપણે એક મેળાવડો જ છે. હું ગમે ત્યારે તાલીમ લેતો આ બાજુના જેટલા મિત્રો બેઠા છે એમને ખ્યાલ છે કે માત્ર બાળકો નહીં, એમના સાહેબ મને જણાવતા ખૂબ આનંદ થાય કે એમના વાલી છે ને એ મારા મિત્રો છે. તે મેડમ બેઠા છે, તમે લોકો કંટાળો છો તો ખૂબ ખૂબ અભિનંદન છે. મારે આ જવાબ સાંભળવો હતો કે તમે કંટાળતા નથી. ઘણી વખત આપણે એવું પૂછે ને એટલે એમ કહે હા સાહેબ ક્યારેક ક્યારેક કંટાળો આવી જાય કે છોકરાઓ બહુ તોફાન કરે છે, મસ્તી કરે છે. અને થાય કેવું ખબર છે, બધાથી વધારેમાં વધારે વિટંબણા કઈ આવે ખબર છે કે મજાક, મસ્તી, તોફાન બધા સેલ્ફ મોટિવેટેડ થવાનું છે. રહી વાત બેન પણ અહીંયા છે, બીજા મેડમો છે, તો એ બધા જ માર્ગદર્શન આપશે ને આપણે તો અવારનવાર મળતા હોય છે. એટલે મારે તમને માર્ગદર્શન આપવાનું, તાલીમ આપવાનું એવું કશું નથી. એમને આ બાળકોનું શિક્ષણ કેવી રીતે મેળવાય એ ભણવાનું શરૂ કર્યું અને સાથે સાથે સેન્ટર પણ ચલાવે છે. અને એમણે મેડિટેશનના ક્લાસ શરૂ કરાવડાવ્યા. પછી એમને ઘણી વખત મને ફોન આવે ને આજની તારીખે યોહાન જે છે એ અત્યારે બીજા જે સાઇડ વળી રહ્યો છે અને લગભગ આઈટીઆઈ પણ કરે છે. બીજી એક બાબત એવી હતી એમાં કે એક પડાવમાંથી કે વાત એવી છે કે ભાઈ વર્ગમાંથી કે શાળામાંથી એમને દાખલો આપી દેવાનો છે. આપણી સામાન્ય ભાષામાં કહે કે ભાઈ દાખલો દઈને એલસી જેને લિંક સર્ટિફિકેટ કહે કે ભાઈ અમે તમારા બાળકને ભણાવી શકીએ એમ નથી, કેમ કે બીજા બધા વર્ગને ડિસ્ટર્બ કરે છે. પણ આજથી 3-4 વર્ષ પહેલાની વાત એવી છે, એ જ બાળક શિક્ષક દિવસના દિવસે ગુજરાતી વિષયનો પીરિયડ એમને લીધેલો હતો. ક્યાં વાત આવી? એમને વાત હતી કે શાળામાંથી કાઢી મૂકવાની અને એવી વાત આવી કે Monday,
દશક. હા, પછી તારીખ. સત્તા 42. પછી છઠ્ઠા. બોલવું છે હવે? ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને ગૌરવની બાબત એ છે કે બીજા જે સામાન્ય બાબતો છે ને, વસ્તુનો વિકાસ વિશેના માન્યતા વિશે નથી આવતું. આપણે આપણા જ બીજા બાળકોની વાત કરીએ, સન્ડે મંડે ટ્યુઝડે ત્રીજા ધોરણમાં બાળક ભણતું હોય કેટલાને આવડે? આ જ આપણી મૂડી છે. આપણા બાળકોને ક્યારેય આપણે નીચા નથી સમજવાનું. માત્ર શું છે, આપણે એક એવો સંકલ્પ કરવાનો છે કે ભાઈ મારું બાળક પણ આગળ વધી શકે એમ છે. અને અહીંયાથી તમે જશો ને એટલે તમારી જવાબદારી હવે વધી જવાની છે. કે અત્યાર સુધી શું હતું કે ભાઈ આપણે એવું જતું કરી દેતા કે ભાઈ આ બાળક નહીં ભણી શકે, આ બાળક. વિદ્યાર્થીઓ આવેલા છે જે હાલતા ચાલતા ન હોય, બોલી શકતા ન હોય, એવી ઘણી બધી તકલીફો આવે છે જેને કહેવાય મલ્ટિપલ ડિસેબિલિટી. એની માટે અમે ત્યાં એવા શિક્ષક આપીએ છીએ કે સ્પીચ થેરાપી આપીએ છીએ, જે બોલી શકતા નથી એના માટે અમે થેરાપી આપીએ છીએ ખાસ. અને એજ્યુકેશન એરિયા રોજિંદી એક્ટિવિટી જે ચમચી પકડી શકતા ન હોય, ખાઈ શકતા ન હોય, એવા માટે અમે એવી ગ્રીપિંગ એડ આપીએ છીએ કે એ જાતે પકડીને પોતાનું ખાઈ શકે, કપડાં પહેરી શકે, કાચમાં જોઈને પોતાનું માથું ઓળાવી શકે. એવી આ બધા એક સેન્ટર એવા છે, અહીંયા આઈટીમાં રિસોર્સ સેન્ટર છે, એની આપણે ઘણા બધા થઈ ગયા છે. એમાં ત્યાં બધા શિક્ષકો સારી સુવિધાઓ આપે છે. એ સરકાર એટલે ગ્રાન્ટ આપે છે, એ લોકો આપણને થેરાપી હતા, સ્ટાફ છે, એ બધા અત્યારે કામ કરે જ છે. તમને કોઈ વાળી એવી મૂંઝવણ હોય કે આ રીતનું કેમ કરવું, શું કરવું, તો આ તમે કોઈ પણને પૂછો અમારા સ્ટાફમાંથી કે એ તમને સારી રીતે જવાબ આપે, ગાઈડલાઈન કરે કે આપણે શું કરવું તમારા બાળકમાં. અને એવું છે કે તમારે આજુબાજુમાં ઘણા એવા વાલીઓ છે ગાંઠો છે, એક વસ્તુ પૂરી થાય એટલે એની પાસમાં જે પણ લાભ સરકાર તરફથી મળે છે એ તમામ નો ઓફ થઈ જાય છે, એટલે બંધ થઈ જાય છે. અને જ્યાં સુધી સર્ટિફિકેટ શરૂ છે ત્યાં સુધી તમામ લાભ જે છે એ આપણને મળવા હોય. એટલે મેન વસ્તુ જે છે એ પણ આપણે પોતાની દાખલા હોય છે, રેશન કાર્ડ હોય છે, રેશનિંગ લેવા થઈ તો એમ કેમ કે આનો અપડેટ કરાવવાનો છે, કેવાયસી કરાવવાનું છે, એટલે રિટર્ન આપણા પાસે એ રીતે આને ટાઈમ જે થાય એ તારીખ તમે યાદ રાખી આ પણ આપણે અરજી તરીકે અને બાળકોને માનો કે સરકાર તરફથી મળતા લાભ એટલે સરકારને મદદરૂપ થઈ કે આપણે પણ આપણા બાળકોને મદદરૂપ થઈ
S G H I J K L M N S T U V W X Y and Z. Now one and B C. Next start now to see and knee. Katalo kanamako katalako robotinabono kunoko chocolina cholo chocolina cholo chaplo kanacho chapla kanacho tabalina dano thoriana to બાકી બીજા લોકોને આજે એ લોકો કીધું છે હમણાં કામ શરૂ છે હા હા ભૂખ લાગી